દિનેશભાઈ જય ચૌધરી। હું પ્રાથમિક શાળા કાંગામાંથી આવું છું અને મારો ઇનોવેશનનો વિષય છે ભાષા શુદ્ધિ સાથેનું લેખન। અને મારા નવતર પ્રયોગની જે સમસ્યા છે, નવતર પ્રયોગ પાછળનું કારણ છે જે ભાષા શુદ્ધિ સાથેનું લેખનમાં ભૂલો કરતા સૌથી આપણા બાળકો। નવતર પ્રયોગના હેતુ આ પ્રમાણે છે। બાળકો ભાષા શુદ્ધિ સાથેનું લેખન કરતા થાય, બાળકો ભાષા સજ્જતા કૌશલ્ય કેળવે, બાળકો ભાષા સજ્જતા કૌશલ્ય સાથે પોતાના શબ્દોનો અર્થ ગ્રહણ કરતા થાય, બાળકોમાં વિરામ ચિહ્નોનો ખ્યાલ કેળવાય। નવતર પ્રયોગની અમલીકરણની વિધિ આ પ્રમાણે છે। ધોરણ 6 થી 8 ના બાળકો જે ખૂબ સારી રીતે વાંચન કરી શકતા, તેમના લેખનમાં ભાષા શુદ્ધિની ભૂલો જોવા મળી। બાળકોને એકમ કસોટી, નિબંધની નોટબુકો, ગૃહકાર્યની નોટબુકોમાં ભાષાની ઘણી ભૂલો જોવા મળી। આ ભૂલોને નિવારવા માટે પ્રયોગ કરવામાં આવ્યો। બાળકોને દરરોજ સવારે 10 શબ્દો અને 8 થી 10 મિનિટ ફકરા સ્વરૂપે લખવામાં આવ્યું। એ જ શબ્દો તથા ફકરો બપોરે અને સાંજે એ લોકોને શ્રુત લેખન માટે આપવામાં આવ્યા અને એ શ્રુત લેખન અને ફકરો બાળકે જાતે ચેક કરવા માટે આપવામાં આવ્યું છે। આ પ્રયત્ન જોવા મળ્યું કે જે બાળકો સવારે ભૂલો કરતા હતા અને જે ઘણી ભૂલો જોવા મળી સવારે, એ ભૂલો બપોરે અને સાંજે જે કરવામાં આવેલ શુદ્ધ લેખન અને શબ્દોમાં ઘણી ઓછી એવી ભૂલો જોવા મળી। ત્યારબાદ ધીમે ધીમે શબ્દોની સંખ્યા વધારવામાં આવી। અઠવાડિયા દરમિયાન કરાવેલ શુદ્ધ લેખન અને શબ્દોની કસોટીઓ લેવાતી ગઈ। આ કસોટીમાં મોટા ભાગના બાળકો સાથે શબ્દો લખી શક્યા। ત્યારબાદ બાળકોને મૌલિક નિબંધો, શબ્દ પરથી વાર્તાઓ, ખૂટતા શબ્દની રમતો, સ્મૃતિની રમતો, પ્રાદેશિક બોલીના શબ્દો અને તેના અર્થો અને વિરામ ચિહ્નોની સમજ, અનુસ્વારની સમજ અને ભાષા શુદ્ધિના નિયમોની સમજ આપવામાં આવી। ત્યારબાદ ફરીથી બાળકોને કસોટી લેવામાં આવી અને આમ સમયાંતરે બાળકોને અઠવાડિયે કસોટીઓ લેવાતી ગઈ। જે બાળકો પહેલા લેખનમાં ભૂલો કરતા હતા, તેમાં ભૂલો ઓછી થતી ગઈ અને હકારાત્મક પરિણામ જોવા મળ્યું। બાળકોના શબ્દના અર્થગ્રહણમાં વધારો થયો। બાળકો ભાષા શુદ્ધિ સાથેના લેખન કાર્યમાં પારંગત થયા। ભાષા શુદ્ધિ લેખન કાર્ય સાથે શબ્દનું ઉચ્ચારણ પણ વ્યવસ્થિત કરતા થયા। બાળકોમાં વિરામ ચિહ્નોનો ખ્યાલ કેળવાયો। જેમ બાળકોની કસોટી લેવાતી ગઈ, એમ નિદર્શન દ્વારા બાળકોની ક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું। આ નવતર પ્રયોગ શાળા કક્ષાએ લાગુ પાડી શકાય અને બીજી શાળાઓએ પણ લાગુ પાડી શકાય। આ પ્રયોગથી અમને ખૂબ જ સારો એવો પ્રતિભાવ મળ્યો છે અને સારું એવું પરિણામ મળ્યું છે। તો હું આશા રાખું કે આ જે નવતર પ્રયોગ છે એ બીજી શાળાઓ પણ આનો લાભ લે અને હાલની પરિસ્થિતિમાં પણ આ મારી શાળાની અંદર આવું નવતર પ્રયોગ ચાલુ જ છે। વાંચન લેખન ગણન સૌપ્રથમ કરવામાં આવ્યું। ત્યારબાદ બાળકોને ભાષા શુદ્ધિ સાથેનું લેખન કરવામાં આવ્યું અને બાળકોને ત્યારબાદ વિરામ ચિહ્નોનો ખ્યાલ આપવામાં આવ્યો। તમે જોઈ શકો છો, ખ્યાલ આપવામાં આવ્યો અને બાળકોને સાથે સાથે અનુસ્વારનો ખ્યાલ પણ આપવામાં આવ્યો અને ત્યારબાદ બાળકોને નિબંધ સ્પર્ધાઓ કરવામાં આવી। નિબંધો લખવામાં આવ્યો, મૌલિક નિબંધો। પછી બાળકોને સુલેખન પણ કરવામાં આવ્યું। બાળકવિ સ્પર્ધાઓ પણ કરવામાં આવી અને બાળકો કવિતાઓ પણ લખતા થયા મૌલિક, અને બાળકો વાર્તા લેખન, શબ્દો પરથી વાર્તા લેખન, મૌલિક વાર્તા લેખન પણ કરતા થયા અને બાળકોને પુસ્તક સમીક્ષાઓ પણ કરવામાં આવી। આ બધા જોવા મળ્યું કે બાળકો ખૂબ ઓછી ભૂલો સાથે લેખન કરી શકતા હતા।